નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસના આજના સમાચારોમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈશું સમાચારો વિસ્તારથી। સુરતના સરસણા સ્થિત એસી ડોમ ખાતે સુરત મંડપ ઇલેક્ટ્રિક એસોસિએશન દ્વારા ડિકોર મીટ 2026 અંતર્ગત 32મી એન્યુઅલ કોન્ફરન્સ અને એક્ઝિબિશનનું આયોજન કરાયું। ગુજરાતમાંથી મંડપ, ઇવેન્ટ, લાઇટિંગ, ટેક્સટાઇલ, ડેકોરેશન ક્ષેત્ર સાથે સંકળાયેલા 200થી વધારે વેપારીઓએ ભાગ લીધો। ડિકોર મીટ 2026ના પ્રદર્શન, ઇવેન્ટ અને ડેકોરેશન ઉદ્યોગ સાથે જોડાયેલા વ્યવસાયિકો માટે મહત્વપૂર્ણ નેટવર્કિંગ પ્લેટફોર્મ બનીને ઉભર્યું છે। મંડપ ડેકોરેશનની નવીનતમ ડિઝાઇન્સ, આધુનિક પ્રોડક્ટ, લેટેસ્ટ લાઇટિંગ ટેકનોલોજીનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું। ગ્લો ગાર્ડન થીમ લાઇટિંગનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત મંડપ ડેકોરેશન માટે ખાસ બેકડ્રોપ, ખુરશીના કવર, વિશેષ ટેક્સટાઇલ ફેબ્રિક્સનું હોલસેલ કલેક્શન પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું। 200 જેટલા સ્ટોલ હોય જે સમગ્ર ગુજરાતમાંથી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો જોડાયા હોય। નવી ડિઝાઇન, નવા ટ્રેન્ડર્સને એક સ્થળ પર જોવા સમજવાની મુલાકાતીઓને ઉત્તમ તક મળી રહી। એસોસિએશન દ્વારા આયોજિત પ્રદર્શન મંડપ ઇલેક્ટ્રિકલ, લાઇટિંગ, ડેકોરેશન ક્ષેત્રના વ્યવસાય માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહ્યું છે। પ્રદર્શનનું આયોજન મેનેજમેન્ટ પણ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હોય જેમાં ગ્રાહકો સરળતાથી મુલાકાત લઈ રહ્યા છે। મંડપ ડેકોરેશન સંબંધિત પ્રોડક્શનને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે। આ ભવ્ય આયોજનનું સમગ્ર ઇવેન્ટ મેનેજમેન્ટ સેરાથી ઇવેન્ટ અને મીડિયા ગ્રુપ દ્વારા રિકિન વ્યાસના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું। સુરત મંડપ ઇલેક્શન એસોસિએશનના હોદ્દેદારો, મેનેજિંગ કમિટી અને સભ્યોના સહકાર ડિકોર મીટ 2026 સફળતાપૂર્વક સંપન્ન થયું। હું મગનભાઈ લિંબાસિયા, સુરત મંડપ ડેકોરેટર્સ એન્ડ ઇલેક્ટ્રિકલ એસોસિએશનનો પ્રેસિડેન્ટ તેમજ મંડપ હાયર્સ ગુજરાતના ટ્રસ્ટી। આજે સુરતના આંગણે ડેકોર્સ મીટ 2026નું જે ભવ્ય આયોજન થઈ રહ્યું છે, આ ભવ્ય આયોજનની પાછળ અમારી છેલ્લા 2-3 વર્ષથી અમારી આખી ટીમ મહેનત કરતી હતી અને મારી સમગ્ર કારોબારી ટીમ, મારા હોદ્દેદારોની ટીમ અને મારા સુરતના તમામ મેમ્બરોની ટીમે જે મને સહકાર આપ્યો છે એ અત્યારે હાલ આપ આ એક્સપોમાં જોઈ રહ્યા છો। મગનભાઈ, આપણે કેટલા દિવસની મહેનત પછી આપણે આ પૂર્ણ કરી શક્યા છે આટલું સારું? છેલ્લા 4 મહિના થા અમારી જે 24 મેમ્બરોની કમિટી છે એ કન્ટિન્યુ એક્ટિવ હતી અને દર અઠવાડિયે એક અમારી જનરલ સભ્યોની મિટિંગ થતી હતી અને અમારા દરેક સભ્યોનો પણ એટલો જ રિસ્પોન્સ જ્યારે અમને મળ્યો છે ત્યારે અમે આ એક સક્સેસ એક્સપો કરી રહ્યા છીએ। આ એક્ઝિબિશનમાં માત્ર સુરત શહેરના જ મંડપ ડેકોરેટર્સવાળા છે કે બહારથી પણ અન્ય જગ્યાઓથી આવ્યા છે? નહીં, ઓલ ઓવર ગુજરાત અને ગુજરાતને સંલગ્ન તમામ સ્ટેટ। આમ તો જોવા જઈએ તો કર્ણાટકના બી 10-12 ડેલિગેશન અમને મળ્યા, પણ નજીકના જે બધા આપણા પડોશી રાજ્યો છે એમાંથી તો ઘણા બહુ પબ્લિક આવી છે અને સુરતના મેમ્બરો તો બધા છે। ઓલ ઓવર ગુજરાત, હું ગુજરાતનો ટ્રસ્ટી છું એટલે મને ગુજરાતના 9800 માણસોએ મારે ત્યાં લગભગ 2-2.5 મહિના પહેલાં રજિસ્ટ્રેશન કરાવેલું છે। 9800 માણસો એ અગાઉથી, અને જ્યારે અત્યારે સ્પોટમાં પણ અમારે ખૂબ માણસો આવે છે। કયા પ્રકારના સ્ટોલ્સ અહીંયા ઉપલબ્ધ છે અને શું વિશેષતાઓ છે? આમ જોવા જઈએ તો અમારા ધંધામાં વપરાતી દરેક ચીજ અમારા મંડપની હારે રિલેટેડ, ઇવેન્ટની હારે રિલેટેડ લાઇટ, સાઉન્ડ, ફ્લાવર, ચેર અને અન્ય કાપડની આઇટમો, જેમ કે મોટા મોટા ભવ્ય ડોમ બનાવવાનો હોય તો જર્મન હેંગર, એમ લગભગ દરેક જાતના સ્ટોલ, અવનવી આઇટમો અને જે નવી નવી લેટેસ્ટ પ્રોડક્ટો હોય એ લઈને આજે અમારા વેપારીઓ અમારે ત્યાં આવ્યા છે। અને આ એક્સપોને જોયા પછી આજે અમારા વેપારીઓનું પણ મારે તમને એક મીડિયા ભાઈઓને રિક્વેસ્ટ છે કે એમનો પર્સનલ ઇન્ટરવ્યૂ લેજો અને એમની પાસેથી તમે ફીડબેક લેશો તો તમને ખ્યાલ આવશે કે અમે કેટલા સફળ છીએ। આનાથી સુરત શહેરના વેપારીઓને શું ફાયદો થશે? ચોક્કસ, સુરત શહેરના વેપારીઓને તો ખરો જ, પણ મારા ગુજરાતના 9800 મેમ્બરો એક જ જગ્યાએથી કશે પણ ગયા વગર ભારતભરમાં જે બનતી અમારા ધંધાની જે પ્રોડક્ટની આઇટમો છે એ આ એક જ પ્લેટફોર્મ પરથી એમને મળી રહે, આ અમારું આની પાછળનો મુખ્ય હેતુ હોય છે। અને 3 દિવસ રાખવા પાછળનો આનો આશય આપણો શું છે? હા, તો પહેલાં ઘણા વર્ષ, જો કે આ અમારું 32મું એક્ઝિબિશન છે, પણ પહેલાં શરૂઆતમાં 2 દિવસના હતા
આજે પબ્લિક વધતા છેલ્લા લગભગ 6-1 વર્ષથી અમે આ એક્ઝિબિશન 3 દિવસ રાખવા પાછળનું અમારું રીઝન એ છે કે અમારા જે 9,800 માણસો ઓલ ઓવર ગુજરાતમાંથી આવે છે એને કોઈ કારણસર જે તે તારીખમાં એડજસ્ટ ન હોય તો એ 3 દિવસ સુધી પોતાની આવવાની તારીખની પસંદગી કરી શકે. સર, લાસ્ટમાં તમારા સંગઠનને, તમારા એસોસિએશનને મજબૂત બનાવવા માટે આપ શું પ્રયત્ન કરી રહ્યા છો? આમ જોવા જઈએ તો અમારા સંગઠનને મજબૂત બનાવવા માટે અમે અમારા સભ્યોને કંઈક આવું નવું આપીએ, નવું પ્લેટફોર્મ આપીએ જેથી એકબીજાની એકદમ નજીક આવે. અને જ્યારે હવે અમે આવું પ્લેટફોર્મ આપ્યું છે અને એમને આટલી સવલત કરી દીધી છે તો અમારી જે એસોસિએશનની ગુજરાતની જે સભ્ય સંખ્યા છે એ હવે આવતા વર્ષોમાં જોવા જઈએ તો લગભગ 2,000 થી 3,000 માણસો અમારા નવા સભ્યો થશે. કારણ કે આ જોડા સંગઠનમાં રહેવાથી શું લાભ થાય છે એનો આ તાજો દાખલો છે. ભવિષ્યના આયોજનો આપણા બીજા શું છે? ભવિષ્યના આયોજનમાં અમારી એક ગુજરાતની ટીમ વતી અમારી એક જવાબદારી બને છે કે અમારા દરેક આજે રજિસ્ટર થયેલ સભ્યોને દર વર્ષે એમને ફાયદો થાય, એક જ જગ્યાએથી આવું બધો માલ મટીરિયલ મળી રહે એના માટે અમે અલગ અલગ સિટીઓ પસંદ કરતા હોઈએ. જેમ કે આ વખતે સુરત છે તો હવે આવતા વખતે અમારી કમિટી બેસીને નક્કી કરીએ કે આવી જ ફેસિલિટી અથવા તો આનાથી પણ સારી ફેસિલિટી કોણ સિટી મેનેજ કરી શકે એમ છે એને અમે આવો એક્સપો કરવા માટે આવતા વર્ષે જોડીશું. બીજું કે અમારા મેમ્બરો માટે અમે ગુજરાતથી એક 10 લાખ રૂપિયાની એક્સિડન્ટ પોલિસી પણ અમે દરેક સભ્યોને આપેલી છે. 9,800 અમારા જે મેમ્બરો છે એમને આ પોલિસીનો લાભ મળેલ છે. બીજી એક અમારી ગુજરાત એસોસિએશનની એક પરિવાર સુરક્ષા કવચ નામની પણ અમે એક યોજના ચલાવી રહ્યા છીએ જે અમે લોકો જ એનું હેન્ડલ કરી રહ્યા છીએ. જેમાં વર્ષ દાડે અમારા આ જે ડેકોરેશન પરિવારમાંથી કોઈ પણ સભ્યનું નેચરલ ડેથ થાય તો પણ અમે એને ઓન ધ સ્પોટ 7 લાખ રૂપિયા જેવી રકમ આપીએ છીએ. અને એમાં અમારા 4,000 મેમ્બરો અમારી એરિયા આ પરિવાર સુરક્ષા કવચ એટલે શોર્ટ નેમ PSKમાં જોઈન્ટ છે. થેન્ક યુ. हाय, दिस इज़ करण पुगलिया फ्रॉम सजावट कारपेट्स. सबसे पहले तो डेकोर्स मीट के लिए बोलूँ तो अमेजिंग क्राउड, अमेजिंग एग्जीबिटर्स. हमने सोचा नहीं था वैसा रिस्पांस मिला है. सजावट कारपेट ने पहली बार इस मीट में, एग्जीबिशन में हमारा स्टॉल लगाया एंड पीपल वेंट क्रेजी आफ्टर लुकिंग आफ्टर द कारपेट्स दैट वी गाइज आर प्रोवाइडिंग. द रीज़न बीइंग यहाँ पे इनको कस्टमाइजेशन एक बहुत बड़ा प्रॉब्लम था गुजरात में, जो हमने उनको सॉल्व करके दिया है और विद इन 2 to 3 डेज़ तो हम आपको डिलीवरी कर रहे हैं, जिसकी वजह से सारे क्लाइंट्स इतने खुश हैं कि मैं बता नहीं सकता. एंड सेकेंडली, जो हमें प्लेटफॉर्म मिला है यहाँ पे इतने लोगों से जुड़ने के लिए, वी रियली वांट टू थैंक डेकोर्स मीट. द हॉस्पिटैलिटी, द मैनेजमेंट, एवरीथिंग वाज सुपर अमेजिंग एंड वी रियली फेल दैट वी डिड अ ग्रेट जॉब एंड वी डिड अ गुड चॉइस आफ्टर बीइंग हियर. थैंक यू सो मच डेकोर्स मीट and thank you Surat, and not just Surat, everybody that came to this exhibition. Thank you so much. સર, આપ કેટલા વર્ષોથી આ ફિલ્ડ સાથે સંકળાયેલા છો? सर, मैं इस फील्ड से लास्ट 10 ईयर्स में हूँ एंड लास्ट 1 साल पहले ही हमने कारपेट का फैक्ट्री डाला है एंड उसके वजह से हमें जो प्रॉब्लम फेस हो रही थी कस्टमाइजेशन की, वो हम सॉल्व करने के लिए ही आए हैं. 10 साल में ये आपने क्या चेंजेस देखे इस फील्ड में? सर, इस फील्ड में मैंने ही खुद में ही काफ़ी चेंजेस देख लिए. ऑल्सो जो कस्टमाइजेशन पर आ चुका है ये इंडस्ट्री, और सूरत ने जो कस्टमाइजेशन में तहलका मचा के रखा है सर. आप अगर स्टॉल को, सिर्फ हमारे स्टॉल को ही अगर देखेंगे सर, तो एकदम आपको फील आएगा कि एक यूनिक स्टॉल हमने डिज़ाइन किया. जस्ट नॉट हमने डिज़ाइन किया है, ये एक हमें हेल्प मिलती है हमारी टीम से और लोगों से. एंड ये जो कस्टमाइजेशन का पैटर्न आ चुका है हर इंडस्ट्री, मतलब इस इंडस्ट्री के हर फील्ड में, वो सबको बहुत हेल्प कर रहा है, और क्लाइंट को भी और वेंडर्स को भी. तो डेकोर्स मीट इसमें भी सबको बहुत B2B, B2C कनेक्शन दे के हेल्प कर रहा है. एसोसिएशन का इस एग्जीबिशन में आपको सपोर्ट कैसा रहा? अरे सर, 24/7 अवेलेबल हमने लिखा है वाई सजावट कारपेट्स. मैं उसके आगे अगले साल लिखूंगा ऑल्सो डेकोर मीट्स. द रीज़न बीइंग ये जो एसोसिएशन ने जो हेल्प की है, एवरी स्मॉल थिंग, रात के 2 बज रही हो, सुबह के 7 बज रही हो, 5 बज रही हो, टीम वर लाइक ऑन टोज ऑलवेज. एंड जो रिस्पॉन्स ऑन अ वेरी सीरियस नोट, नॉट बिकॉज मैं यहाँ खड़ा हूँ आप वीडियो बना रहे हैं,
इन रियलिटी इन पर्सन कल रात को ही मैंने रिकिन भाई और टीम को और पूरी हॉस्पिटैलिटी टीम मैनेजमेंट टीम को थैंक्स बोला कि बहुत अमेजिंग क्राउड रिस्पॉन्स अमेजिंग।